નમસ્કાર મિત્રો, એવરગ્રીન એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરી અમારા નવા વિડીયો જો અપલોડ થતા રહે એ તમને પહેલેથી જ મળતા રહે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું સામયિક મૂલ્યાંકન કસોટી નંબર 7નો ફેબ્રુઆરી માસ જે માર્ચની અંદર લેવાની છે એનો આપણે અભ્યાસ કરીશું। આજે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું। તમે ધ્યાનથી જુઓ। આ વિડીયો સંપૂર્ણપણે અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। તમારી જે સામયિક મૂલ્યાંકન કસોટીનો જે પેપર આવે એ પહેલાં લખી દેવાનું, ત્યારબાદ કેટલું સાચું કે ખોટું એનું મૂલ્યાંકન આ વિડીયો મારફતે કરવા વિનંતી। હવે આપણે સૌથી પહેલાં અહીંયા જોઈશું તો નીચેના પાઠ્યપુસ્તકના આધારે તમારા ફકરાની કાવ્ય પંક્તિમાં પૂછેલા પ્રશ્નોના જવાબો સંસ્કૃતમાં લખો। સૂર્યોદય કદા ભવતી? સૂર્યોદય પ્રભાત ભવતી। ભવતઃ ભવત્યા નામ કિમ અસ્તિ? અહીંયા ફક્ત તમારું નામ લખવાનું છે। કસ્ય કંઠસ્ય કર્કશ અસ્તિ? તો કાકસ્ય કંઠસ્ય કર્કશ અસ્તિ। ક ભૌ ભૌ વદતિ? તો શ્વાન ભૌ ભૌ શ્વાન ભૌ ભૌ વસતિ। ગુજરાત રાજ્યસ્ય રાજધાની નામ કિમ અસ્તિ? તો ગાંધીનગર ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ। આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબો લખવાના છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। તો પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા જે આપ્યું છે આપણે પહેલાં વાંચી લઈએ કે માલા પુસ્તકમ સુનિતા લો ગોકલમ મુકેશ પાઠશાલા માતા ગૃહકાર્ય છાત્ર મંદનમ બાલક દેવમ માલા પુસ્તકમ અંદર ચલતી નમતી કરોતી પઠતી ક્ષિપતિ। મેં અહીંયા 5 વાક્ય બનાવ્યા છે, આનાથી તમારે બીજા બનાવવા હોય તો બનાવે। માલા પુસ્તકમ પઠતી, છાત્ર પાઠશાલામ પઠતી, સુનિત દેવમ નમતી, માતા ગૃહકાર્ય કરોતિ, મુકેશ લોહગોકલમ ક્ષિપતિ। આ પ્રમાણે તમારે બંધ બેસતા એક પ્રકારના અ બ ને ક જેમ હોય એ પ્રમાણે જ આ તમારે મેચ કરી અને લખવાના છે। પણ અહીંયા વર્તુળની અંદર આપેલા છે, સામેના જવાબો લખેલા છે। હવે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 અહીંયા ઉદાહરણ આપેલું છે, એ જ પ્રમાણે આપણે નીચેના પ્રશ્નોના જવાબો લખવાના છે। બાલેભ્યમ મોકદાનમ વિતરતુ? તો એવી રીતના માનવેશુ દીવાન વિતરતુ, દીપાન વિતરતુ, છાત્ર પ્રસાદ છાત્રાશુ પ્રસાદાનમ વિતરતુ। હવે રમેશ ધનમ, તો શું લખેલું છે? તો રમેશ ધનમ અસ્તિ, તો અહીંયા રાકેશ લેખની, તો રાકેશ લેખનમ અસ્તિ। કમલેશ ઉપનેત્રમ, કમલસ્ય ઉપનેત્રમ અસ્તિ। એ પ્રમાણે તમારે જે ઉદાહરણ છે એ ઉદાહરણ પ્રમાણે જવાબો બનાવવાના છે। હવે નીચેનું ઉદાહરણ છે, અહમ પશ્યમી વયમ પશ્યમી, તો અહમ વદમી વયમ વદામः, અહમ વદમી વયમ વદામः। હવે આ પ્રમાણે જે પ્રશ્નોના જવાબ છે એ તમારે ઉદાહરણ પ્રમાણે જ બનાવવાના છે, જે આસાનીથી તમે બનાવી શકશો। હવે પ્રશ્ન નંબર 4નો આપણે અભ્યાસ કરીશું। તો પ્રશ્ન નંબર 4 જે છે એ ગુજરાતી વાક્યો આપેલા છે, તો આપણે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત વાક્યોમાં લખવાનું છે। નીચેના આપેલા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો। જેમ સંસ્કૃતમાં આપણે ગુજરાતી કરીએ છીએ એમ ગુજરાતીનું આપણે સંસ્કૃત। મારું નામ રમીલા છે, તો મમ નામ રમીલા અસ્તિ। હું પાણી પીવું છું, તો અહમ જલમ પીબામી। દોડો દોડો ઝડપથી દોડો, ધાવતી ધાવતી શીઘ્રમ ધાવ।
હું શાળાએ જાઉં છું. અહમ પાઠશાલા ગચ્છામિ. ગાંધીનગરમાં ઘણા વૃક્ષો છે. ગાંધીનગરમ ઉદ્યાનવનમ અસ્તિ. આ પ્રમાણે તમારે આગળના પ્રશ્નો જે સંસ્કૃત વાક્યમાં જવાબો લખવાના છે. હવે પ્રશ્ન નંબર 5 જે સુભાષિતો છે એ પૂર્ણ લખવાના છે. અહીંયા રે રે વયમ કર્કશ કંઠ માહરહ નામ રહ કર્ણદોરમ શાંતો કલાંતન પુનરસિતા પુત્રમ મમમ ખલુ નિંદ્રાની. એ પ્રમાણે તમારે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા અક્ષરનો પ્રોબ્લેમ હોય તો તમારી જે સંસ્કૃત દ્વિતીય સત્રની જે છે એની અંદર આ પૂર્ણ આપેલા છે. હવે આપણે છેલ્લા નંબરનો જે છે ચતુર્મુખો ન બ્રહ્મવૃષ્ટરૂઠો ન શંકર નિર્જન ચ નિર્હારી અજ્રસ્ય ધાન્ય ભક્ષણમ. આ પ્રમાણે આ બીજા જે શ્લોક છે એનું ભાષાંતર અહીંયા લખેલું છે. એક પહેલું અને આ બીજું. એ પ્રમાણે બે સંપૂર્ણ લખવાના છે તો જ તમને 5 માર્ક્સ મળશે. જો આ પ્રમાણે સંસ્કૃતનો સંપૂર્ણ અભ્યાસ કરી શાંતિથી સુંદર અક્ષરે લખેલું હોવું જોઈએ તો તમારે 25માંથી 25 માર્ક્સ આવી શકશે. થેન્ક યુ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.